प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। कृष्ण प्रणामी धर्म की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तथा यूट्यूब ना माध्यम थी पण घणा बधा सुंदर साथ चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद के जे देवो देवताओ अने दानवो पीवा माटे ज्यारे आपणे पेलानी वात करीए तो लालायित हता के अमृत प्रगट थाय तो अमे पी पण आ अमृत प्रगट थयुं એને 400 વર્ષ થયા સંસારની અંદર એક અમૃતનો પુંજ પ્રગટ થયો અને પુંજમાંથી તમે એક જ બૂંદ પીવાની છે કે એક બूंद आई हक दिल से तीन कायम किए थीर चर तीन बूंद की सिफत क्यों कहुए से हक दिल में कई सागर। एक बूंद આવી અને સાગરનું સ્વરૂપ ધારણ કરી લીધું, તારતમ સાગરનું સ્વરૂપ
અને એવા તો રાજી મહારાજના દિલમાં અથાહ સાગરના સાગર ભરેલા છે સુંદર સાથજી. તો આપણે તો એક બૂંદ પીને પણ ધન્ય ધન્ય થવાનું છે આ સંસારની અંદર. એટલે આવો કલશ ગ્રંથ જાગણીનું પ્રકરણ ચોપાઈ નંબર 110. સુપનના જે જીવ પોતે તે નિદ્રા ઓલાડે કેમ, વાસના નિદ્રા ઉલ્લંઘી અક્ષર પામે એમ. કે મહાતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રી ઇન્દ્રાવતી સ્વરૂપ પોતાની વાણીમાં કહે છે કે સુપનના જે જીવ પોતે તે નિંદ્રા ઓલાડે કેમ. આ જગતની અંદર અનંત પ્રકારના જીવો આવ્યા છે. 3 ઉમ્મત છે. જીવ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને બ્રહ્મ સૃષ્ટિ છે. પણ કહે છે કે જે સ્વપ્નમાંથી જે પ્રગટ થયા છે, જે જીવો સ્વપ્ન દ્વારા ઉત્પન્ન થયા છે, એ અજ્ઞાન રૂપી નિદ્રાને કેવી રીતે હટાવશે અને કહે છે કે એને કેવી રીતે ઓળંગશે. અને બ્રહ્માત્માઓ તો વાસના નિદ્રા ઉલ્લંઘી અક્ષર પામે એમ. બ્રહ્માત્માઓ તો નિદ્રાનો ત્યાગ કરી અને શૂન્ય નિરાકારને પાર કરી જાય છે. હવે આપણી પાસે તારતમ છે, આપણને ખબર છે. તારતમનો આપણે સહી દિશામાં આપણે યુઝ કરીએ છીએ, મિસયુઝ નથી કરતા. જે કરતા હોય એને બધી ખબર હોય કે તારતમનો આપણે પૂરેપૂરો આપણે ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ. કે ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક જાકે અસલ હક નિસ્બત. આપણે સતત આપણું સ્મરણ ચાલુ હોય, પણ કહે છે કે જે સ્વપ્નના જીવો છે એમને આ દ્રષ્ટિમાં આવતું નથી. સતત સ્મરણ ચાલુ હોય તો આપણને અહીંયા બેઠા બેઠા જ કીધું કે બ્રહ્માત્માઓ નિદનો ત્યાગ કરી અને શૂન્ય નિરાકારને પાર કરી જાય છે. 1 સેકન્ડમાં આપણે કાંઈ પણ જોઈએ છીએ. તારતમ રૂપી ટિકિટ લીધી છે, આપણે એક પણ હોલ્ટ કરતા નથી સુંદર સાચી. ડાયરેક્ટ આપણે ક્યાં જાગીએ છીએ? ડાયરેક્ટ આપણી મન બુદ્ધિ ચિત્ત ક્યાં એકાગ્ર થાય? મૂલ મિલાવામાં. કે જો મૂલ સ્વરૂપ હે अपने, એ મૂલ સ્વરૂપ હે अपने, જાકો કહીએ પર આત્મ, સો પર આત્મ લે કે વિલસીએ સંગ ખસમ. સીધી જ આપણું ચિંતન, ધ્યાન, મન, બુદ્ધિ, સુરતા બધું જ ક્યાં પહોંચે? સીધું આપણે તારતમથી નીંદને હટાવીને એટલે આપણે ક્યાં પહોંચ્યા? સીધા જ પરમધામ 25 પક્ષમાં પ્રથમ પક્ષ છે રંગમહોલ. એમાં 100 સીડી ચઢી 28 સ્તંભનો ચોક પાર કરી અને પછી 4 ચોરસ હવેલી પાર કરીને પ્રથમ ગોળ હવેલી મૂલ મિલાવાની અંદર આપણી બુદ્ધિ, આપણું મન ત્યાં રમણ કરવા લાગે. આ જીવમાં અને બ્રહ્મપ્રિયાઓમાં આ ફેર છે. એટલે કીધું કે બ્રહ્મપ્રિયાઓ તો નિદ્રાનો ત્યાગ કરી શૂન્ય નિરાકારને પાર કરી અને સિદ્ધિ પોતાના ઘરે ક્યાં ગઈ? તેઓ અખંડ અવિનાશી ધામને તે પ્રાપ્ત કરી લીધું. એને દ્રષ્ટાંત જે પીઠ જો વાસના જીવની વિગત, અસત જીવ ન ઓળે નિદ્રા, નિદ્રા ઓળે વાસના સત. એ સુંદર સાચી આ દ્રષ્ટાંતના માધ્યમથી તમે સમજજો કે બ્રહ્માત્માઓ અને જીવની વાસ્તવિકતા આપણે સમજી લેવી જોઈએ કે જીવ શું છે અને બ્રહ્મ આત્મા બ્રહ્મ સૃષ્ટિ શું છે. કારણ કે નીંદ એક પ્રકારની નથી. નીંદ આપણે સૂતા એ નીંદનું આપણે અત્યારે જાગ્યા એ નીંદ તો આપણે કરવી જ જોઈ. એ નીંદનું નામ તો પ્રાણનાથજીએ લીધું જ નથી. પણ કાલે એક ચોપાઈ આવી હતી કે મોહ અજ્ઞાન ભરમના કરમ કાળને સુન, એ નામ સહુ નિદ્રા તણા નિરાકાર નિર્ગુણ. કેટલા નામ છે નીંદના? મોહ છે એ પણ નીંદ છે, અજ્ઞાન છે એ પણ નીંદ છે,
ભ્રમ છે એ પણ નીંદ છે, કર્મ પણ નીંદ છે, કાલ પણ નીંદ છે, શૂન્ય પણ નીંદ છે. ભ્રમની વાત પણ આવી. જુઓ કેટલો ભ્રમ હોય. સામાન્ય દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો પાણી તો એક ટાંકીની અંદરથી જ બધાને પીવા મળે છે, એક જ ટાંકીની અંદર. પણ નળ જુદા જુદા છે. હવે એ નળથી આપણે પાણી પીતા હોય ને તો આપણને ભ્રમ હોય કે આ સોનાનો નળ છે તો સોનાના નળમાં પાણી સારું આવશે તો આપણે સોનાના નળમાંથી પાણી પી. આમાં ચાંદીનો નળ છે તો ચાંદીના નળમાં કેવું પાણી હશે? અહીંયા પિત્તળનો છે, અહીંયા સ્ટીલનો છે, અહીંયા લોખંડનો છે. તો આપણો ભ્રમ છે કે સોનાના નળમાંથી પાણી સોના જેવું આવશે, એ આપણો ભ્રમ છે. પાણી તો એક જ ટાંકીમાંથી આવે છે. પાણીનો સ્વાદ, પાણીનો ટેસ્ટ તમે પ્લાસ્ટિકના નળમાંથી પીઓ કે સોનાના નળ, પાણીનો સ્વાદ એક જ છે, માત્ર નળ જુદા જુદા છે. આની ઉપર તમે કાલે મને કોમેન્ટ કરીને કહેજો કે આ દ્રષ્ટાંત ક્યાં લાગુ પડે, આ ભ્રમ આપણે ક્યાં છે કે આ સારા છે, આ સારા છે, આ સારા છે. એ આપણો ભ્રમ છે. પરમાત્માની વાણી તો રાજ્યના મુખારવિંદથી શ્યામાજીના રસનાથી પ્રગટ થઈ છે કે એ રસના શ્યામા જી કી પીલાવત રસ રબકા. શ્યામાજીની રસનાથી આ વાણી પ્રગટ થઈ છે. અને એમાં પછી અમૃત અને અમૃત જ હોય. પણ કીધું કે એણે દ્રષ્ટાંતે પીછજો કે જીવમાં અને બ્રહ્મપ્રિયામાં આ ફેર છે. તો હું અને તમે આપણે સ્વની જ પહેલા પહેચાન કરીએ, ઓળખાણ કે આપણે કઈ કેટેગરીમાં છીએ. હજુ આપણે જીવ ભાવમાં છીએ, જીવ સૃષ્ટિમાં, ઈશ્વરી સૃષ્ટિમાં છીએ કે આપણે બ્રહ્મ સૃષ્ટિમાં છીએ. એ આપણી ચાલ ચલગતથી, આપણા વિચારથી, આપણી મનોવૃત્તિથી મને અને તમને ખબર પડી જાય. કારણ કે હું અરીસા સામે ઊભી રહું ને તો મને જ ખબર પડે કે મારા ફેસ પર કેટલા દાગ છે અને મારે જ સાફ કરવાના હોય. એ રીતે પ્રાણનાથજી કહે છે કે જે ભ્રમ તણી નિદ્રા મોટી, તેનું નહીં કાંઈ મોટું લાગ. કે જે ભ્રમ છે આ સંસારમાં આવી અને હું અને તમે ભ્રમિત થઈ ગયા છો, એ ભ્રમને આપણે ઉડાડવો છે. કારણ કે અત્યારે એવો પણ પ્રવાહ છે, એવી રીતનો પણ પ્રવાહ અને પ્રચાર થઈ રહ્યો છે કે કાંઈ કરવાની જરૂર નથી. બસ ચિત્તવનીમાં બેસી જાઓ, નાયા ધોયા વગરના તમે ચિત્તવનીમાં બેસી જાઓ. અમુક સુંદર સાથ જે ફોલો કરવા લાગ્યા, જે કોરી પાટી હતી ને એમાં એવું ચિત્ર થયું કે 3 વાગે ઉઠીને ચિત્તવનીમાં બેસે ઝોલા ખાતા ખાતા. એક વખત પ્રશ્ન થયો કે સુંદર સાથનો કે બેન, અમે 3 વાગ્યાના ઉઠી અને બ્રહ્મવેળામાં ચિત્તવન કરવા બેસીએ. મેં કીધું બહુ સારી વાત છે, અમને પણ બતાવો તમારું ધ્યાન ક્યાં લાગે છે. કે ક્યાંય લાગતું નથી. કારણ કે અંદર મેટર નથી, અંદર જ્ઞાન નથી, અંદર પ્રેમ નથી, તો કેવી રીતે લાગશે ધ્યાન? પ્રથમ પ્રેક્ટિકલ કરશે, જાતે સેવા કરશે, પૂજા કરશે, ત્યારે પ્રેક્ટિકલ થશે, ત્યારે એ દ્રશ્ય મન અને બુદ્ધિમાં આવશે. પણ પ્રેક્ટિકલ થયા વિના કેવી રીતે આવે સુંદર સાથજી? 3 વાગે જાગી અને ચિત્તવન કરવા બેઠા હોય, નાયા ધોયા વગરના. શરીર શુદ્ધિની કાંઈ જરૂર નથી. પાક ન હોય એ પાણીએ ચાહીએ અરસ કા જલ. અરે કઈ વાત કરો છો? અને કેવી રીતે સુંદર સાથને ભ્રમિત કરો છો? બ્રહ્મવેળામાં ઉઠવું જોઈએ, બિલકુલ સત્ય વાત છે. પણ નાહી ધોઈ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે આપણા ઘરમાં સ્થાન હોય પવિત્ર, તે આપણે દંડવત પ્રણામ કરી અને સેવા પૂજા. સવારના તમે દ્રશ્ય
મૂલ મિલાવાના દ્રશ્ય તમે, પાંચમી ભૌમના દ્રશ્ય તમે તમારા હૃદયની અંદર ધારણ કરો કે પાંચમી ભૌમમાં હું અને તમા બધાના શયન ખંડ પાંચમી ભૌમમાં જ્યારે રાજજી મહારાજ અદ્વૈતની લીલા પૂરી કરીને એક સ્વરૂપમાં આવે, રંગ પરવાલી મંદિરમાં પધારે 5:15 વાગે, તે એની પહેલા તો બ્રહ્મપ્રિયાઓ સાથે અનંત સ્વરૂપ ધારણ કરી અને હોય છે. અને જ્યારે એ બ્રહ્મપ્રિયાથી અલગ થાય ત્યારે બ્રહ્મપ્રિયાની નીંદ ઉડે અને બ્રહ્મપ્રિયા દોડે ક્યાં? જે કેન્દ્ર છે રંગ પરવાલી મંદિર, ત્યાં શું કહેતી જાય? એને એકને જ ખબર છે, એક બ્રહ્મપ્રિયાઓને એ ખબર છે કે મારા એક પાસે જ, મારા જ શયનખંડમાં મારા એક પાસે જ રાજજી હતા. એટલે એ બુલંદ આવાજ લગાવીને કહે, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મારે ઘેર. એકલણી પરદેશમાં મુને મૂકીને કા ચાલ્યા હુવાલા, મુને ઉતી નીંદલડી તમે સૂતી મૂકીને કરાતે મારવાલા. જાગીને જોતા પિયુજી ન પાસે, પછે તો થાશે પ્રભાતે મારવાલા. કલકલીને કહું છું તમને, આવજયાણી ક્ષણે મારવાલા. મારા મનના મનોરથ પૂરજો, શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે હોવાલા. આવો જીવાલા. કે આ શબ્દનું તમે જ્યારે રાજજીને પ્રણામ કરીને ઉચ્ચારણ કરશો ને, ત્યારે તમારા આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થશે. કારણ કે પૂરી રાત તમે ધ્યાન ચિંતનમાં, પૂરી રાત તમે રાજજી સાથે જ્યારે રંગ પરવાલી મંદિરમાં રાજજી મહારાજ અને દોપુડા, ત્રિપુડા, ચોપુડાના મંદિરોમાં બ્રહ્મપ્રિયાઓ જ્યારે પોતાના શયનખંડમાં હોય, રાજજી તેમની સાથે લીલા કરતા હોય અને રાજજી જ્યારે અદ્વૈતની લીલા સંકેલી અને એક સ્વરૂપમાં આવે ત્યારે બ્રહ્માત્મા જાગી જાય છે. એક સેકન્ડ માટે પણ બ્રહ્મપ્રિયા રાજજીથી અલંગ રહેતી નથી, કારણ કે બધા જ એક જ સ્વરૂપ છે. આ જો સવારની અંદર સવારમાં જો આ રીતનું ચિતવન થાય અને ચિત્તવની ગાતા ગાતા પણ થાય, ભજનના માધ્યમથી પણ તમારું ધ્યાન લાગી જાય, સત્સંગના માધ્યમથી પણ લાગી જાય, કારણ કે શબ્દ જ એવા હોય સુંદર સાધજી કે શબ્દમાંથી સ્વરૂપ પ્રગટ થાય અને સ્વરૂપમાંથી લીલા પ્રગટ થાય, લીલામાંથી પ્રેમ પ્રગટ થાય. સેવા પૂજા કરતા કરતા આવી રીતે આપણે પ્રથમ આહવાન કરીએ કે આવો જીવાલા. તો રાજજી ક્યાં હોય? આપણા હૃદયની અંદર હોય. એક સ્વરૂપ હૃદયમાં હોય, એક સ્વરૂપ સામે હોય. અને જ્યાં પંચ ભૌતિક તન આ સંસારમાં આવ્યું છે, એ તનથી અને એ તનની અંદર જે અવિનાશી આત્મા છે, એ આત્મ સ્વરૂપે મન બુદ્ધિ ચિત્ત એકાગ્ર કરી અને સ્વરૂપને ચંદન કરતું હોય.
કે શ્યામાજીને જોઈ જોઈ મન હરખીએ, ચાલો સખી સુંદર વરજીને નિરખીએ. એ તમે તમારા એ સ્વરૂપના, એ શબ્દના સ્વરૂપ હૃદયની અંદર પ્રગટ થાય ને ત્યારે બધી જ બ્રહ્મપ્રિયાઓને આપણે કહીએ ચાલો સખી સુંદર વરને નિરખીએ. પછી શ્યામાજીને જોઈ જોઈ મન હરખીએ, કે શ્યામાજીનું સ્વરૂપ કેટલું, કે હમણાં જ અમારી શ્યામા મહારાણી આ સંસારની અંદર બાયજુરાજનું સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થઈ. એ બાયજુરાજ મહારાણીનો પ્રાકટ્ય મહોત્સવ હમણાં જ 2 થી 3 દિવસમાં આવશે. 12 તારીખે બાયજુરાજ મહારાણી પ્રાગટ્ય મહોત્સવ છે. એ બાયજુરાજ મહારાણી શ્યામા બની અને આ સંસારમાં આવ્યા. એ શ્યામાજીને જોઈ જોઈ મન હરખીએ, કેટલો આનંદ થાય. શબ્દ ઉપર ભાર દેશો, ચિત્વન કરવાની એટલી જરૂર નહીં પડે, ચિત્વન ઓટોમેટિક થઈ જશે. અને એ તમારી ઉંગલી જ્યારે ચંદન ઘોળતી હશે, ચંદનમાં ઉંગળી તમે રગડતા હશો ને પછી એ આંગળીએથી તમે રાજજીને તમે ચંદન કરશો, શ્યામાજીને ચંદન કરશો. એ ઉંગલીમાં મારી અને તમારી જે આંગળી છે એની અંદર રાજજીનું વિશાળ એક ચંદ્ર જેવું શીતળતા વાળું જે વિશાળ ભાલ છે, લાલીમાં યુક્ત સ્વરૂપ છે, એનો સ્પર્શ થશે ને સુંદર સાથજી, શ્યામાજીનો સ્પર્શ થશે ને ચંદનના માધ્યમથી, તો અંદરથી એક એવો ઉદ્ગાર નીકળશે, એક એવો અનુભવ થશે. આ છે ચિત્વની સેવા, પૂજા સાથે ચિત્વની છે સુંદર સાથજી. અને ત્યારે એ જે નૂર નીકળી રહ્યું છે બંને સ્વરૂપમાં, એ અમારી અંદર સમાઈ જાય એટલે એક રૂપ થઈ જાય. પછી બેન બજાવતી હોય, સેનબાઈ સ્વર પુરાવતી હોય, તાનબાઈ તાન પુરાવતી હોય, એ બધા જ સ્વરૂપ આપણા હૃદયની અંદર ઉભરા લેતા હોય અને રાજજી મહારાજને આપણે શિંગાર કરતા હોય. આ પ્રેક્ટિકલ છે. એટલે સેવા પૂજા એ આપણું પ્રથમ સ્ટેપ છે સુંદર સાથનું, સેવા પૂજા. અને આ સેવા પૂજા જો તમે આવી રીતે પ્રેક્ટિકલ કરી હોય કે તમે મન બુદ્ધિ ચિત્ત એકાગ્ર કરી સામે સ્વરૂપ ખડું કરી અને સેવા પૂજા હું ને તમે કરતા હોય, તો પછી ચિત્તવનીનું તો લાસ્ટ સ્ટેપ છે, પ્રથમ સ્ટેપ છે સેવા પૂજા. જ્યાં સુધી નીવ બરાબર નહીં હોય, પાયો મજબૂત નહીં હોય, તો બિલ્ડિંગ એક વખત પડવાનું ને પડવાનું, પણ પાયો મજબૂત. કારણ કે આ સ્વરૂપ હૃદયની અંદર ધારણ કરી લીધા છે. જે અંદર લોક છે એ બહાર ગમે ત્યારે પ્રગટ આપણે, હું અને તમે કરી શકીએ સુંદર સાથજી. એટલે પ્રેક્ટિકલની વાત કરી છે. હવે આગળ કહે છે, જુઓ, અને આપણે સ્વપ્નમાં છીએ, ભલે આપણે બુદ્ધિ સ્વપ્નની છે, ભલે હું અને તમે કંઈક અમે જાગૃત થઈ ગયા, પણ સંપૂર્ણપણે જાગૃતિ, કારણ કે જાગૃત થાય છે, સ્વરૂપ સામે આવે છે, લીલા છે, પ્રેમ પ્રગટ થાય છે. પણ રહી છીએ આપણે માયા નગરીની અંદર. આ મૃત્યુલોક એક માયા નગરી છે. જેવો એમાં પગ પડે, પવન આવે એટલે તુરંત જ આપણે એ દિશાની અંદર દોડીએ છીએ કે નથી દોડતા? માયા આપણને સ્પર્શ કરે છે કે નથી કરતી? કરીએ જ. પણ સ્વપ્ન જો હટી જાય, એટલે કે દ્રષ્ટાંતથી શ્રીજી મહારાજે સમજાવ્યું છે કે જુઓ, સુપને કઈ વઢી મરતા, આયસ ના આવે આપ, મારતા દેખે જ્યારે આપને ત્યારે ધુજે અંગ સાખ્યાત. કે સ્વપ્નની વાત કરી છે કે જ્યારે મને ને તમને સ્વપ્ન આવે, ગાઢ નીંદ હોય ત્યારે નીંદમાં સ્વપ્ન આવે કે સ્વપ્નમાં નીંદ આવે? પ્રશ્ન છે. નીંદમાં સ્વપ્ન આવે સુંદર સાતજી કે સ્વપ્નમાં નીંદ આવે? હકીકતમાં નીંદ હોય ને, ગાઢી નીંદ, ત્યારે સ્વપ્ન આવે. હવે તમે એને આપણે એમ સમજીએ કે આપણે સૂતા છીએ સારા વિચાર લઈને, રાજજીને યાદ કરતા કરતા, જેનું જે ચિંતન હોય, જેની જ્યાં સુધી પહોંચ હોય, એ આપણે રાજજીનું સ્મરણ કરતા કરતા આપણે સૂતા હોઈએ. ગાઢ નીંદ આવી જાય અને એમાં એક સ્વપ્ન આવે. સ્વપ્નની અંદર મારું એક સ્વરૂપ તો
સૂતું છે. પણ બીજું સ્વરૂપ મારી અંદરથી જે પ્રગટ થઈ અને આજુબાજુની અંદર ઝઘડો થાય છે, જોરદાર ઝઘડો થાય છે ને, એ મારું બીજું સ્વરૂપ એ ઝઘડો જોઈ રહ્યું છે. એક સ્વરૂપ સૂતું છે, પણ જ્યારે એ ઝઘડાની અંદર જે મારું સ્વપ્નમાં જે બીજું સ્વરૂપ પ્રગટ થયું છે એમાં મારપીટ થાય છે ઝઘડામાં, અને જે સ્વરૂપ પ્રગટ થયું છે ને એની ઉપર તલવારના ઘા હોય કે દંડાના ઘા હોય, એ સ્વરૂપ ઉપર જ્યારે તલવારના કે દંડાના ઘા પડે ને, કોઈ તમને મારે ને, ત્યારે જે સૂતું હોય ને સ્વરૂપ જે પથારીમાં, એ સ્વરૂપ કાંપવા લાગે છે, ધ્રુજી જાય છે કે મને કોણ મારે છે. અને પછી ત્યારે એની નીંદ તત્કાલ તુરંત જ ખુલી જાય છે. આવું બને છે કે નથી બનતું? બને જ છે. પછી ને રેબઝેબ થઈ જાય આપણે જ્યારે આપણી ઉપર માર પડે ને ત્યારે. પણ માર ક્યાં સ્વરૂપ ઉપર પડ્યો હોય? જે સ્વપ્નમાંથી પ્રગટ થયું હોય ને બીજું સ્વરૂપ, એની ઉપર માર પડ્યો હોય. સૂતું હોય એને કોઈ મારતું હોય? એને ન મારતું હોય. ઇન્દ્રાવતીજી સખી કહે છે કે બસ આવી જ રીતે બ્રહ્મપ્રિયા જાગૃત થશે. અત્યારે આ સ્વરૂપ પ્રગટ થયું છે. સુવડાવ્યા છે ક્યાં? પરમધામ રંગમહોલ મૂલ મિલાવામાં સુવડાવ્યા છે. જગાડી ક્યાં રહ્યા છે? તારતમના માધ્યમથી જગાડી રહ્યા છે આ સંસારમાં. અને શબ્દરૂપી દંડા પડશે. આ સ્વરૂપને જે આ સ્વરૂપ પ્રગટ થયું છે આ સંસારમાં, જે હું ને તમે કહીએ છીએ કે અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ, ત્યારે એને શબ્દના પ્રહાર થશે, શબ્દરૂપી દંડા પડશે ને, ત્યારે એ સ્વરૂપ જે આ સ્વરૂપથી પેલા સ્વરૂપના હૃદયની અંદર એની આંખની અંદર અશ્રુની ધારા પ્રવાહિત થશે. પણ પેલા આ સ્વરૂપની અંદર સળવડાટ થશે, આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહ થશે, વિરહ થશે, ઈશ્ક પ્રગટ થશે. ત્યારે ત્યાં જોવાવાળી જે નિસ્બતી બ્રહ્મપ્રિયા છે તે મારું ને તમારું મૂળ પર આત્મ છે, ત્યારે ત્યાં જાગૃત થશે. એમ ઇન્દ્રાવતીજી સખી આપણને આ દ્રષ્ટાંતના માધ્યમથી સમજાવે છે. અને જીવો જે અન્ય જીવ છે એ આવી રીતે નહીં સમજી શકે, અને એનો અહીંયા જ એવી રીતે સમય પૂરો થઈ જશે. સુંદર સાજી, તો સમય આપણો પણ પૂરો થઈ ગયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. બધા જ સુંદર સાથ, આપણે બધા જ સુંદર સાથ હર્ષ અને ઉલ્લાસમાં છીએ. કારણ કે હવે આપણા શ્યામા મહારાણી બાઈજુરાજ મહારાણીનો પ્રાકટ્ય મહામહોત્સવ એકદમ નજીક આવી રહ્યો છે. આ શુભ પ્રસંગ કે જે આપણે આપણી ઘરે જ્યારે આપણે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ મનાવતા હોય, એનિવર્સરી મનાવતા હોય, ત્યારે આપણને કેટલો આનંદ હોય. અને આ આનંદ તો આ સંસારમાં પ્રગટ થવા વાળી કે જે 12,000 બ્રહ્મપ્રિયાઓની લીડરશિપ લઈ અને રાજ્ય મહારાજે એને મોકલ્યા છે શ્યામા મહારાણીને. એ શ્યામા મહારાણી, એ બાઈજુરાજ મહારાણી આ સંસારમાં પ્રગટ થયા, એનો પ્રાગટ્ય મહોત્સવ 2 જગ્યાએ ધામધૂમથી ઉજવાશે. કે જ્યાં બાઈજુરાજ મહારાણીનું પ્રાગટ્ય સ્થલી છે, ધોરાજીની અંદર જે તેજ કુંવરી, જે ત્યાં તેની જન્મભૂમિ છે તેજ કુંવરીની ધોરાજીમાં, ત્યાં પણ ઉજવવામાં આવશે. અને એ તેજ કુંવરી વિક્રમ સંવંત 1716 થી જ્યારે શ્રીજી મહારાજ સાથે ચાલતા થયા, અને એમની અવિરત સેવા, અખંડ સેવા જે બાઈજુરાજ મહારાણીએ તેજ કુંવરીએ કરી, અને જ્યારે સુરતમાં એનું પદાર્પણ થયું, 17 મહિના સુધી અહીં દિવ્ય લીલાઓ થઈ, અને તેજ કુંવરીમાંથી સુરતમાં બાઈજુરાજ બન્યા છે. ઓ સુંદર સાજી, તેજ કુંવરીમાંથી બાઈજુરાજ મહારાણી બન્યા હોય તો એ સુરતની દિવ્ય ધરતી છે. શ્યામા મહારાણી બન્યા હોય તો એ સુરતની દિવ્ય ધરતી છે.
અને સુરત એ તેજકુંવરી એ બાઈજુરાજ મહારાણીનું આધ્યાત્મિક પિયર છે અને આપણે બધા એના જ અંગ હોવાથી શ્રી 5 મહામંગલપુરી ધામ આપણું પર પિયર છે. તો બધા આ સમયની અંદર આપણા પિયરમાં આપણે જશું અને હર્ષોલ્લાસથી આપણા મહારાણી બાઈજુરાજ મહારાણીનો પ્રાગટ્ય મહોત્સવ મનાવશું. તો એની પહેલા મહોત્સવ મનાવીએ એની પહેલા આપણી ફરજ છે કે આપણી ઘરે પ્રસંગ હોય તો આપણું ઘર હોય તો રંગ રોગાન સાફ સુથરું કરી અને આપણે તોરણ બાંધતા હોય તો આવો કાલથી જ આપણે બધા સુંદર સાથજી એ સાફ સફાઈ સેવામાં લાગી અને શ્રીધામને સજાવીએ, મહામંગલપુરી ધામને સજાવશું અને હર્ષોલ્લાસથી બાઈજુરાજ મહારાણીનો પ્રાગટ્ય મહોત્સવ મનાવશું. તો આવો આવતીકાલની ચર્ચા આવતીકાલે કરશું. સ્નેહ દીદી આજે અહીં જ તમને પ્રણામ સાથે વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.